મિત્રો, ઘર બનાવ્યા પછી સૌથી જરૂરી જે ડિસિઝન રહી જતું હોય છે તે હોય છે આપણા ફ્લોરિંગનું. ફ્લોરિંગમાં આપણે શું લગાવીશું? માર્બલ લગાવીશું, ગ્રેનાઇટ લગાવીશું કે ટાઇલ્સ લગાવીશું? મિત્રો, આ બધી જે પસંદગી રહી એ આપણા બજેટ અને આપણે કેવો લુક માંગીએ છીએ એ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ છે. તો ચાલો મિત્રો, આજે જાણીએ આજના આપણા વિડીયોમાં કે આપણા માટે કયું સૌથી બેસ્ટ હોય છે. આપણા માટે માર્બલ બેસ્ટ હોય છે, આપણા માટે ગ્રેનાઇટ સારું છે કે આપણા માટે ટાઇલ્સ સારી છે. ફ્લોરિંગ શા માટે મહત્વપૂર્ણ છે? તો સાચો ફ્લોરિંગ વિકલ્પ પસંદ કરવો એ દરેક ઘર માલિક અને એન્જિનિયર માટે મહત્વની જવાબદારી છે. મિત્રો, ફ્લોરિંગથી છે ને આપણો દેખાવ જે રહ્યો ઘરનો ઓવરઓલ લુક તે એસ્થેટિક વેલ્યુ ઇમ્પ્રૂવ કરે છે. બરાબર કે ફ્લોરિંગ આપણું સારું હોય તો એનાથી આપણી જે દેખાવ રહ્યો ઘરનો એ ચેન્જ થઈ જાય છે. એનાથી આપણું લાંબા સમય સુધી ચાલે તેવી ડ્યુરેબિલિટી આપે આપણા ઘરની. આપણું ઘર લાંબા સમય સુધી ચાલી શકે છે અને મેન્ટેનન્સની સરળતા પર ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે છે. બરાબર, આપણી ઘરની જાળવણી જે રહી એ આપણું મેન્ટેનન્સ એના ઉપર પણ ડાયરેક્ટ ઇમ્પેક્ટ કરે છે અને ઘરનો જે કુલ ખર્ચ થાય છે આપણો એના ઉપર પણ સારી એવી અસર કરે છે. મિત્રો, આપણે હવે જાણીએ માર્બલ ફ્લોરિંગ વિશે કે માર્બલ ફ્લોરિંગ શું છે, તેના ફાયદા શું છે અને તેના ગેરફાયદા શું છે. મિત્રો, માર્બલ ફ્લોરિંગ જે રહ્યો એ એક કુદરતી પથ્થર છે જે લાંબા સમયથી ભારતમાં લક્ઝરી ફ્લોરિંગ તરીકે ઉપયોગમાં લેવાય છે. મુખ્યત્વે બંગલો, હોટેલ અને પ્રીમિયમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ હોય એમાં જોવા મળે છે. ગુજરાતમાં રાજનગર, અંબાજી અને આબુના માર્બલ પ્રખ્યાત છે. કુદરતી પથ્થર છે એટલે કે નેચરલ સ્ટોન છે, લક્ઝરી અને પ્રીમિયમ અપિયરન્સ આપે છે અને મુખ્યત્વે ડ્રોઈંગ રૂમ અને લોબીમાં ઉપયોગ થાય છે અને ગરમીમાં ઠંડી સરફેસ રાખે છે. મિત્રો, એના ફાયદા જોઈએ આપણે તો ફાયદામાં એ પ્રીમિયમ અને લક્ઝરી લુક આપે છે. બરાબર, પછી એ ઉનાળામાં ઠંડક રાખે છે અને સ્મૂથ ફિનિશિંગ, પોલિશ કર્યા પછી એ ચમકદાર થઈ જતો હોય છે માર્બલ, એટલે સ્મૂથ ફિનિશિંગ આપે છે અને વિવિધ રંગ અને પેટર્ન વ્હાઇટ, ગ્રીન, પિંક વગેરે મળે છે. તો આ એના ફાયદા છે. અને ગેરફાયદા જોઈએ તો એ ઘણો ખર્ચાળ છે અને સ્ટેન ઇઝીલી પડી જાય. મતલબ એના ઉપર ચા, કોફી ને એવા ડાઘ જલ્દીથી પડી જાય છે. બરાબર, અને રેગ્યુલર પોલિશિંગની જરૂર પડે છે અને 2-3 વર્ષે પોલિશ કરવાની એને જરૂર પડી જતી હોય છે. બરાબર, અને એનો વોટર એબ્ઝોર્પ્શન રહ્યો એ મતલબ કે પાણી જે શોષી લેવાની શક્તિ જે રહી એ એની વધારે છે, વિનાશ જલ્દી શોષી લે છે. હવે આપણે ગ્રેનાઇટની વાત કરીએ તો ગ્રેનાઇટ માં શું ફાયદા અને શું નુકસાન છે. પહેલા તો ગ્રેનાઇટ વિશે જાણી લઈએ કે ગ્રેનાઇટ એ સૌથી હાર્ડ નેચરલ સ્ટોનમાંનું એક સ્ટોન છે. બરાબર, એ ઇગ્નિયસ રોકમાંથી બનેલો આ પથ્થર છે અને અત્યંત મજબૂત અને ટકાઉ છે. બરાબર, એટલે કે એને આપણે કઈ જગ્યાએ યુઝ કરતા હોઈએ છીએ કે એને કિચન પ્લેટફોર્મમાં, સ્ટેરકેસમાં અને કોમર્શિયલ એરિયામાં એને સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ આપણે. ભારતમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાં ગ્રેનાઇટની ખાણો ઉપલબ્ધ છે. બરાબર, એ શું છે તો કે ભાઈ હાર્ડ ઇગ્નિયસ રોક, અત્યંત સ્ટ્રોંગ અને અત્યંત ડ્યુરેબલ છે. બરાબર, કિચન ને સ્ટેરકેસ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સમાં એનો ઉપયોગ થાય છે અને વોટર રેઝિસ્ટન્ટ છે, મતલબ પાણીની એની અસર એના ઉપર ઓછી થાય છે. બરાબર, એના ફાયદા આપણે જોઈએ તો એ વેરી સ્ટ્રોંગ છે, ભારે લોડ સહન કરી શકે. બરાબર, વોટર રેઝિસ્ટન્ટ છે, એના ઉપર પાણીની અસર ઓછી થશે, 50 વર્ષ સુધી પણ એ ચાલી શકે છે. બરાબર, અને હીટ રેઝિસ્ટન્ટ છે, મતલબ એના ઉપર ગરમીની અસર ઓછી થાય છે. એના ગેરફાયદા જોઈએ તો હેવી વેઇટ છે. બરાબર, વજન એનો વધારે હોય એટલે સ્ટ્રક્ચર ઉપર વધુ લોડ પાડે. બરાબર, અને એક્સપેન્સિવ કટિંગ, એનું કટિંગ જે રહ્યું, કટિંગ ને ફિટિંગ એ બધું બહુ ખર્ચાળ છે અને ડિઝાઇન ઓપ્શન બહુ ઓછા હોય છે. એમાં આપણને ખબર છે કે માર્બલ જે રહ્યા એમાં આપણને બીજા ઓપ્શન મળી જતા હોય છે, પણ ગ્રેનાઇટની અંદર બહુ લિમિટેડ ઓપ્શન આપણી પાસે કલરના હોય છે અને ઇન્સ્ટોલેશન એનું મુશ્કેલ છે માર્બલ કરતાં, અને આના માટે એક્સપિરિયન્સ્ડ વર્કરની જરૂર પડે છે. હવે ટાઇલ્સ જે રહ્યું એ શું છે તો ટાઇલ્સ જે રહી આધુનિક અને સસ્તી છે. સસ્તી કોના કમ્પેરિઝનમાં? માર્બલ અને ગ્રેનાઇટના કમ્પેરિઝનમાં એ સસ્તી છે. બરાબર, તો ટાઇલ્સ શું છે તો કે સિરામિક અથવા વિટ્રીફાઈડ મટીરિયલમાંથી બનેલી હોય છે. આજકાલ સૌથી કોમન ફ્લોરિંગ ઓપ્શન છે. ફ્લેટ, બેડરૂમ, બાથરૂમ બધી જગ્યાએ, ઓફિસોમાં પણ આનો ઉપયોગ વધારે છે. બરાબર, વિટ્રીફાઈડ ટાઇલ્સની પ્રોપર્ટી છેલ્લા 15 વર્ષમાં ઝડપથી વધી છે. સિરામિક ટાઇલ્સ અને વિટ્રીફાઈડ ટાઇલ્સ, સિરામિક ટાઇલ્સ અને વિટ્રીફાઈડ ટાઇલ્સ, બે ટાઇલ્સ આવે છે. સૌથી કોમન ફ્લોરિંગ છે આજકાલનું. બરાબર, અને ફ્લેટમાં, બેડરૂમમાં અને બાથરૂમમાં બધી જગ્યાએ આ લગાવાય છે. બજેટ ફ્રેન્ડલી છે. બરાબર, અત્યારે તો થોડીક ટાઇલ્સો પણ મોંઘી થઈ ગઈ છે, પણ આ આપણને ઓવરઓલ ગ્રેનાઇટ અને માર્બલ કરતાં સસ્તી પડે છે. એના જે ફાયદા રહ્યા એ સૌથી સસ્તો વિકલ્પ છે એક તો આ.
ત્રણેયમાં જો ગણીએ તો, બરાબર. ડિઝાઇન આમાં અઢળક ડિઝાઇન, તમારે જેવી જોઈએ એવી ડિઝાઇન તમને આની અંદર મળી જાય, બરાબર. અને એને સાફ કરવી સહેલી છે અને બહુ ઇઝીલી અને ઝડપી ઇન્સ્ટોલેશન થઈ જાય આનું. એટલે ટાઇલ્સમાં જલ્દી ઇન્સ્ટોલેશન પણ થઈ જાય છે. આ બધા એના ફાયદા છે. ગેરફાયદા જોઈએ તો એ ક્રેક થઈ જાય છે, બરાબર. તૂટી શકે, કંઈક પછડાય એના ઉપર તો એ તરત જ ભારે ઇમ્પેક્ટથી તૂટી શકે છે, બરાબર. ઘણીવાર એ ખોખલો અવાજ કરતી હોય છે. ઇન્સ્ટોલેશન થઈ ગયા પછી નીચે સિમેન્ટ બરાબર ના ચોટ્યો હોય તો ખોખલો અવાજ કરે છે. અને સ્લીપરી હોય છે. ઘણીવાર ભીના હોય ત્યારે ફિસલી શકાય એના ઉપર પગ આપણે દોડવા જઈએ કે પછી એવું કંઈક કરીએ, નાના બાળકો પડી જઈ શકે. એટલે સ્લીપરી હોય છે એની સરફેસ. અને લાઈફ જે રહી એની 15 થી 25 વર્ષ સુધીની હોય છે. હવે મિત્રો, ત્રણેયની તુલના કરીએ કે ભાઈ આપણને માર્બલ, ગ્રેનાઇટ અને ટાઇલ્સ આ ત્રણેયમાં શું સારું પડે આપણા માટે. તો જો આપણે ખર્ચ વિશે વાત કરીએ તો ખર્ચ છે ને માર્બલનો અને ગ્રેનાઇટનો બહુ ઊંચો હોય છે, બરાબર. ટાઇલ્સનો થોડો ઓછો અથવા મધ્યમ કહી શકાય. પછી તાકાત રહી છે, સ્ટ્રેન્થ એની, એ માર્બલમાં મધ્યમ હોય છે. ગ્રેનાઇટ બહુ મજબૂત હોય છે અને ટાઇલ્સ પણ થોડી મધ્યમ અથવા માર્બલ કરતાં પણ ઓછી કહી શકાય, બરાબર. જાળવણી એટલે કે મેન્ટેનન્સ રહ્યું, એ મેન્ટેનન્સ સૌથી વધારે કોનામાં આવે છે તો કે ભાઈ માર્બલમાં આવે, કેમ કે રેગ્યુલર પોલિશિંગની જરૂર પડે એમાં, બરાબર. અને ગ્રેનાઇટ અને ટાઇલ્સની અંદર એમાં ઓછું હોય છે જાળવણી. દેખાવ રહ્યો તો એ માર્બલ અને ગ્રેનાઇટનો બહુ સારો દેખાવ હોય છે. એમાં માર્બલ લક્ઝરી લુક આપે છે અને ગ્રેનાઇટ રહ્યો એ પ્રીમિયમ લુક આપે છે. અને ટાઇલ્સ જે એ મોડર્ન લુક આપે છે. પાણી અવરોધન જે રહ્યું એ સૌથી વધારે પાણી અવરોધન ગ્રેનાઇટમાં હોય છે. પછી માર્બલમાં એનાથી ઓછું. અને ટાઇલ્સ જે રહી એ પણ સારું એવું પાણી અવરોધન આપે છે, બરાબર. આયુષ્ય જે રહ્યું એ આયુષ્ય ગ્રેનાઇટનું સૌથી વધારે હોય છે. 50 વર્ષ સુધી પણ એ ચાલી શકે છે. અને ટાઇલ્સનું જે રહ્યું એ 15 થી 25 વર્ષ. અને માર્બલનું રહ્યું એ થોડું મીડિયમ, 30 વર્ષ સુધી માર્બલ ચાલી શકે. ઇન્સ્ટોલેશન જે રહ્યું એ ગ્રેનાઇટ અને માર્બલનું બહુ મુશ્કેલ પડે થોડું, કારણ કે એમાં કટિંગ અને ઇન્સ્ટોલેશન થોડું મુશ્કેલ પડે. એમાં હેવી ઇક્વિપમેન્ટની પણ જરૂર પડે. જ્યારે ટાઇલ્સ જે રહ્યું એ એમાં ઇન્સ્ટોલેશન સરળ બને છે, બરાબર. તો આવી રીતે આ ત્રણેયની કમ્પેરિઝન છે. એમાં સૌથી લાંબુ આયુષ્ય આપણને ખબર પડી કે ગ્રેનાઇટનું છે અને માર્બલનું એના કરતાં મીડિયમ આયુષ્ય અને ટાઇલ્સનું એનાથી ઓછું આયુષ્ય. હવે કયા વિસ્તારમાં કયું ફ્લોરિંગ લગાવવું, તો દરેક જગ્યાની જરૂરિયાત અલગ હોય છે, બરાબર. કિચનમાં વોટર રેઝિસ્ટન્ટ જોઈએ, કેમ કે ત્યાં આપણે પાણીનું કામ વધારે હોય તો પાણી વધારે કામ હોવાથી ત્યાં આપણે વોટર રેઝિસ્ટન્ટ હોય મટીરિયલ એ સારું રહે. પછી બેડરૂમમાં કમ્ફર્ટ જોઈએ, ડ્રોઈંગ રૂમમાં લક્ઝરી લુક જોઈએ આપણે. તો સાચી જગ્યાએ સાચું ફ્લોરિંગ કરવું, પસંદ કરવું એ એક એન્જિનિયરની કળા છે, બરાબર. તો માર્બલ ક્યાં વાપરવું, તો જ્યાં લક્ઝરી હોમ્સ હોય, બંગલોઝ હોય ત્યાં માર્બલ વાપરવું, બરાબર. ડ્રોઈંગ રૂમ અને લોબીમાં પણ વાપરી શકાય. હોટલ ને બેન્ક્વેટમાં પણ વાપરી શકાય. અને પ્રીમિયમ ઓફિસ હોય, રિસેપ્શન, ત્યાં આપણે માર્બલ વાપરી શકીએ. ગ્રેનાઇટ ક્યાં વાપરવાનું હોય, તો ગ્રેનાઇટ કિચન પ્લેટફોર્મમાં, સ્ટેરકેસમાં, કોમર્શિયલ એરિયામાં અને એક્સટર્નલ ફ્લોરિંગમાં પણ આપણે ગ્રેનાઇટ વાપરી શકીએ છીએ. ટાઇલ્સ ક્યાં વાપરવી, તો આપણા ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ્સ હોય એમાં આપણે ટાઇલ્સ વાપરી શકીએ. બાથરૂમમાં પણ ટાઇલ્સ વાપરી શકીએ. બેડરૂમમાં અને રેન્ટલ પ્રોપર્ટી આપણે આપવાની હોય તો ત્યાં પણ આપણે ટાઇલ્સ વાપરી શકીએ. હવે સાઇટ ઉપર થતી સામાન્ય ભૂલો જોઈએ આપણે, કે સાઇટ ઉપર કઈ કઈ ભૂલો થઈ જતી હોય છે. તો સાઇટ ઉપર ઘણીવાર શું કે અનુભવહીન વર્કર આ ભૂલો કરે છે, જે ફ્લોરિંગની ક્વોલિટી અને લાઈફ પર અસર કરે છે. પહેલાં તો એ હોલો ટાઇલ્સ લગાવી દે, ખોટી બેડિંગથી ખોખલો અવાજ આવે છે, બરાબર. પછી ઇમ્પ્રોપર પ્રોપર સ્લોપ મેન્ટેન ના કરીએ આપણે ટાઇલ્સ કે પછી ગ્રેનાઇટ કે પછી કંઈ બી હોય તો પણ આપણે એમાં એ આપણી મિસ્ટેક કહેવાય, બરાબર. અનઇવન જોઈન્ટ્સ, કોઈ ટાઇલ્સ ઊંચી રહી જાય, કોઈ ટાઇલ્સ નીચી રહી જાય, એવું ના થવું જોઈએ. પછી રોંગ એડહેસિવ, મતલબ કે કોઈ ખોટો પ્રકારનો સિમેન્ટ કે ખોટો કોઈ આપણે કેમિકલ ફ્લોરિંગ કેમિકલ હોય જે વાપરીએ તો પણ આપણને એ નુકસાન કરે. અને એક્સપાન્શન જોઈન્ટ મૂકવા જરૂરી હોય છે, કેમ કે ગરમીમાં ટાઇલ્સ ફૂલી જાય તો એ ટાઇલ્સ ક્રેક ના થાય એના માટે
એક્સપાન્શન જોઈન્ટ ના મૂકે એ પણ આપણી એક મિસ્ટેક છે. હવે આટલી ટિપ્સ યાદ રાખો કે એક સારા સિવિલ એન્જિનિયર તરીકે આ બાબતો ચેક કરવી જરૂરી છે કે ચેક લેવલ પ્રોપરલી, બરાબર, લેવલ પ્રોપર ચેક કરવું જરૂરી છે. અને પ્રોપર બેડિંગ નો સિમેન્ટ મોર્ટાર યુઝ થાય જેમ કે 1:4 તે પણ આપણે જરૂરી છે, બરાબર. પછી જે જોઈન્ટ માટે મેં તમને જેમ વાત કરી એક્સપાન્શન જોઈન્ટ, એમ એવી રીતે 2-3 mm નો યુનિફોર્મ ગેપ રાખવો એ પણ સારો મનાય છે. અને ક્યુરિંગ જે રહ્યું એ 7 દિવસ મિનિમમ ક્યુરિંગ થાય એવું આપણે એન્શ્યોર કરવું જરૂરી છે. અને ક્વોલિટી મટીરિયલ સાઇટ ઉપર આવે ISI માર્કવાળું, તો જ આપણું જે કામ રહ્યું એ વ્યવસ્થિત થાય અને આપણું જે કામ એન્જિનિયરનું કામ જે રહ્યું એ સારું દેખાય. હવે પ્રો ટીપ એક આપી દઉં તમને કે બાથરૂમ ફ્લોરિંગની અંદર એન્ટી સ્કીડ ટાઇલ્સ જે રહી એ સેફટી માટે ઘણી સારી રહે. આપણે એન્ટી સ્કીડ ટાઇલ્સ લગાવીએ તો કોઈ બાથરૂમની અંદર કોઈ લપસી જવાના ચાન્સ ઓછા થઈ જાય. હવે કયું ફ્લોરિંગ શ્રેષ્ઠ કહેશું આપણે, બરાબર. આપણે ફ્લોરિંગ માટે માર્બલ લગાવવું સારું કે પછી ગ્રેનાઇટ લગાવવું સારું કે પછી ટાઇલ્સ લગાવવી સારી, એ શાના ઉપર નિર્ભર કરે છે. ભાઈ જો ઓછું બજેટ છે તો સીધી વાત છે કે ટાઇલ્સ લગાવી દો, બરાબર. લક્ઝરી લુક જોઈએ છે તો માર્બલ લગાવો, અને મેક્સિમમ સ્ટ્રેન્થ જોઈએ છે તો ગ્રેનાઇટ લગાવો. હવે સારાંશ આપીએ કે છેલ્લે આપણે શું કહીશું કે ભાઈ પહેલાં શું કરશું કે ભાઈ બજેટ નક્કી કરો તમારું. સૌપ્રથમ તમારું ટોટલ બજેટ નક્કી કરો, મટીરિયલ, લેબર, મેન્ટેનન્સ બધું થાય, અને પછી આપણું કેટલું બજેટ છે એના ઉપર આપણું ડિસિઝન આવશે, બરાબર. અને ઉપયોગનું સ્થળ ઓળખો કે ભાઈ કિચનમાં લગાવી છે કે બાથરૂમમાં લગાવી છે, બેડરૂમમાં લગાવી છે કે ડ્રોઈંગ રૂમમાં લગાવી છે, એના ઉપરથી આપણે ઉપયોગનું સ્થળ આપણને મળશે. પછી મટીરિયલ પસંદ કરો. બજેટ માટે ટાઇલ્સ લગાવીશું, લક્ઝરી માટે માર્બલ લગાવીશું અને સ્ટ્રેન્થ માટે ગ્રેનાઇટ લગાવીશું. ક્વોલિટી ઇન્સ્ટોલેશન, સારું મટીરિયલ પણ ખોટું ઇન્સ્ટોલેશનથી બગડી શકે, એટલે એક્સપિરિયન્સ વર્કર અને પ્રોપર સુપરવિઝન ખૂબ જરૂરી છે. રેગ્યુલર મેન્ટેનન્સ પણ ખૂબ જરૂરી છે. દરેક ફ્લોરિંગને રેગ્યુલર ક્લીન અને કેર જોઈએ જ, એ એનું આયુષ્ય વધારે છે, બરાબર. તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.